મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે ભાઈ 10:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ. આજે નાસ્તામાં હતી ભાઈ યુનિક આઈટમ ભાઈ ઇડલી સંભાર ભાઈ. સપના ગુડ મોર્નિંગ. શું જોતું છે? શું જોતું છે? ભૂ જોતું છે? હાલો હાલો ભાઈ, ભૂ જોતું છે. ભૂ હાલો ભૂ આપી દો ભાઈ. કેટલું ભૂ પીવું હોય? આખો ગ્લાસ પીવો હોય કે અડધો પીવો હોય? એક જ ઘૂંટડો લ્યો ભાઈ, પીવો લ્યો. અને જો ભાઈ સવારમાં તૈયાર થઈને આવી ગઈ બરાબર. ઓકે જી ભાઈ, શું છે નાસ્તામાં ભાઈ? ઇડલી સંભાર હતા ભાઈ આજે મસ્ત મજાના નાસ્તા. જો હા થઈ ગયું ધીમે ધીમે ભાઈ. ગાઈસ તો આજે સવારમાં છે ને ભાઈ અમદાવાદથી એક ગેસ્ટ આવ્યા હતા બરાબર. એ કહેતા હતા કે અમારું આખું બિલ્ડિંગ ભાઈ તમારા વિડિયા જોવે છે ભાઈ, બધા વિડિયા જોવે છે ભાઈ. સુરતનું નામ પડે ને ભાઈ એટલે તમને યાદ કરે છે. અને એની બિલ્ડિંગમાં છે ને ભાઈ 90% લોકો મહેસાણા બાજુના છે ને 10% લોકો જ કાઠિયાવાડી છે બરાબર. એટલે છે ને અને રી તારા વિડિયા જોવે છે અમદાવાદથી બધા. બોલો તારા વિડિયા જોવે છે અમદાવાદથી. હું હજી પાછું ભૂ પીવું છે? હાલો ભાઈ ભૂ પાઈ દેવી હાલો. આખો ગ્લાસ પી ગઈ હતી બેટા? લ્યો હા પીવો. બે હાથે પકડો બેટા, બે હાથે પકડે. નથી પીવું જો આવું બધું છે ભાઈ. અને છે ને ભાઈ અમદાવાદથી ઘણા બધા વિડિયા જોવે છે આપણાને. અમે વ્લોગ અપલોડ કરીએ ને જે ડેટા એનાલિસિસમાં બતાવે કે સૌથી વધુ વિડિયા કઈ જગ્યાએ જોવાય છે. તો સૌથી વધુ વિડિયા જોવાતા હોય ને તો એ અમદાવાદ છે ભાઈ. ગઈશ તો અનેરીને છે ને સેવ બહુ ભાવે તો એને જોઈ લો ભાઈ. સવારના બ્રેકફાસ્ટ માટે એને સેવ લઈ લીધી છે ભાઈ. લાવ મને આપો બેટા, મને આપો થોડી. બહુ ભાવતી હોય? કેમ રોવું આવે છે? હે હું દુઃખ પડ્યું? ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:30 અને ભાઈ છે ને રસોડામાં મસ્ત મજાની ભાઈ રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. સપના હું બનાવીશું આજે? રોટલી, ચોળીનું શાક, પનીર. લીલી ચોળી? સરસ, ચાલો ભાઈ ગુડ. ભાત ને શાક ખાવાનું છે. ભાત ને શાક, દાળ નથી? દાળ તમારું સાંભાર લઈ જતો તો. ઓકે સરસ સરસ. દાળ તો મમ્મી ત્યાં હાવ પાણી જેવી આપતા. એ કીધા પાણી પીવી ને એવી દાળ આપતા. હું કેવું ચિંતન તારું? ભાઈ અમે બંને છે ને ભાઈઓ હોસ્ટેલમાં ભણેલા છે. સમજી લો ને કે 5મા ધોરણથી હોસ્ટેલમાં ગયા હતા ને 12મા ધોરણ સુધી ભણ્યા ભાઈ. એટલું અમે હોસ્ટેલમાં ભણેલા છે. જોઈ લે ઘણા વર્ષ સુધી હોસ્ટેલમાં રહ્યો. 4 વર્ષ સુધી કોલેજ કરીને ત્યાં સુધી હોસ્ટેલમાં રહ્યો. એટલે છે ને ભાઈ ખાવા પીવાનો તો ભાઈ છે ને શું કહેવાય ભાઈ બહુ બધા પ્રકારના ટેસ્ટ લીધેલા છે. હવે જમાનો આવ્યો ભાઈ ગરમ રોટલીનો ભાઈ. અત્યાર સુધી તો ભાઈ જાડી રોટલી અને ભાઈ પાણી જેવી દાળ ખાતા ભાઈ બરાબર. પણ એ બધું ખાધું ને સપના એટલે જ આનો ટેસ્ટ આવે છે બરાબર. પહેલેથી આ ખાધું હોય ને તો ભાઈ અત્યારે તો પરાઠા જ હોય ભાઈ ત્યારે ટેસ્ટ આવે. હોસ્ટેલની ભાખરી હતી મગનલાલ જેવી. હા મગનલાલની ભાખરી ને હોસ્ટેલની ભાખરી છે એના જેવી. ઓ ભાઈ સેમ ટુ સેમ. શાક ભાખરી ના ગોળ આપતા કેમ હોસ્ટેલમાં. દાળ આપતા. હા જીરા રાઈસ દાળ. જીરા રાઈસ. હા દાળ કઈ કે તુવેર દાળ એટલે દાળ આપતા ને ભાખરી. હા સરસ, ચાલો ભાઈ મસ્ત જમી લઈએ. અને રે શું કરતી હોય? ચમચી હાલો મને આપો, મને પીરસી દો. ઓ આ બધા વાટકા લાઈનમાં ગોઠવા જો. હવે શું કરશું આમાં? છોકરાઓની રમત જ છે ને અલગ લેવલની હોય ભાઈ. એમાંય છોકરીઓની રમત તો હાવ અલગ લેવલની હોય બરાબર. મમ્મી સબ્જી હેનો છે બતાવી દો તો. લીલી ચોળી. લીલી ક્યાં છે? આ તો હુકલ છે. ઓકે હુકલ છે ભાઈ. સપના આ તો હુકલ છે. ઓકે જી હુકલ જ કીધું તું. ઓકે તો ગઈ સુક્કલ ચોળીનું શાક છે, રોટલી છે, છાશ છે બરાબર. આમાં ભાત આવી જાય છે જોઈ લો ભાઈ. અને આમાં છે ને સંભાર છે. સવારે ઈડલી સંભાર હતા. આ બાજુ પનીર છે અને આમાં ઈડલી છે બરાબર. મમ્મી જમી લીધું કે બાકી? જય સ્વામિનારાયણ બાકી છે. પપ્પા કેમ ગયા? ઓકે ડન. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને ભાઈ. આજે છે ને ચિત્તલ ગામનું સખી મિલન છે તો ભાઈ સપના જવાની છે સખી મિલનમાં. તો છે ને હરખ હમાતો નથી ભાઈ, પૂરેપૂરો હરખ છે બરાબર. મમ્મી તમારે ક્યારે થવાનું છે દસડી ગામનું? નક્કી થાય છે એટલે મમ્મીના મોઢે છે ને બહુ હરખ છે. પ્લાન કરે છે બેનું એટલે છે ને મમ્મી જાશે. હા એને 20 તારીખે છે ભાઈ પીપળવા ગામનું. ઓહો એટલું બધું મોટું ગામ છે સાચું? કેમ આખા ગામનું નહીં? તમે નવા ગામમાં છો? ઓકે જી ભાઈ આવું બધું છે બરાબર છે ભાઈ. કોણ કોણ ચિત્તલ ગામથી આપણા વિડિયા જોવે છે ગાઈસ કોમેન્ટ કરી દેજો ભાઈ બરાબર છે. ને તમે સખી મિલનમાં ગયા હતા કે નહીં, સપનાને મળ્યા હતા કે નહીં કોમેન્ટ કરજો બરાબર છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો ભાઈ આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં 2:30 ભાઈ વાગી ગયા છે. કેમ કે આજે ભાઈ પારમીને સવારથી ઉઠી ત્યારે આપણે એને રસીકરણ માટે જવાનું હતું એટલે મારું બધું પતાવ્યું, એનું બધું પતાવ્યું ને રસીકરણ કરીને એને ઘરે પણ અમે આવતા રહ્યા છીએ. પણ આવતા રહ્યા એને પણ 2 થી 3 કલાક થઈ પણ
પહેલા રસી મુકાવી ત્યારે તો રેડી હતી, પણ ઘરે આવ્યા પછી અત્યારે હાલ એના સમાચાર કહું ને તો પગ હલી જાય ને તો તી નખાઈ જાય છે ભાઈ, દુખાવો થાય છે. કેમ કે ડોક્ટરે કીધું હતું ત્યાં રસી મૂકી ત્યારે જ કે ડાબા પગની રસી થોડીક ભારે આવશે, એટલે ધ્યાન રાખજો, લાલ થાય તો બરફ ઘસજો એવું કીધું હતું. પણ હજી કઈ લાલ થયું નથી. મેં ચેક કર્યું હતું, તાવની દવા પણ પાઈ દીધી છે, કે તાવ ન આવે માટે દવા પાવાની પણ આપી છે બોટલમાં, તો એ પણ આપણે પાઈ દીધી. આજે છે ભાઈ રસોઈમાં ચણાનું શાક, કઢી ભાત અને રોટલી અને મરચા બોળિયા. અને આ બાજુ આદુબેને ખાઈ લીધું હોય તો જમી લીધું તેન દાદાએ? હે હું જમી તું? શાક રોટલી છે ભાઈ. આદુબેન જમી લીધું છે અને પપ્પા ભાઈ સુઈ ગયા છે, અને આદુબેન એની બાજુમાં છે એટલે 2 વાગ્યા લગીનું ટ્યુશન પપ્પા પાસે હોય એનું. હમણાં પપ્પા જાય શોરૂમ એટલે એનું ટ્યુશન પૂરું થાય, ત્યાં પાછા એની મમ્મી આવી જાય, ઘડીક મમ્મી પાસે રહે ને ત્યાં પછી છેલ્લે તો બા પાસે તો છે જ આખો દિવસ, પછી રહેશે બા પાસે. અને હજી બે કઈ ભાઈ ને ભાભી કઈ જમવા માટે આવ્યા નથી, ફોન કર્યો કઈ રિસીવ કરતા નથી. મને એમ છે રસ્તામાં હશે, પણ એ આવે ત્યાં સુધીમાં આપણે જમવા બેસી જાય. કામવાળા આવી ગયા છે, કેમ કે પછી કામ અધૂરું રહી જાય. પોતા મારીને લોક જતા રહી એટલે અમે જમી લઈએ એટલે વાસણ બધું નીકળી જાય. શ્વેતાની આવે પછી આપણે મળીએ કે કાલેનું સખી મિલન હતું, કેવું રહ્યું, શું થયું, એ બધું જાણીએ એની પાસે. એટલે આપણા મંડળમાં આપણે કઈ સુધારો ફારફેર કરવું હોય તો કરવા થાય ને. જોઈ લો ભાઈ, બાપ દીકરીનો પ્રેમ હંમેશા છે ને અનેરી ચિંતન જ ખવડાવતો હોય, અને ન્યા જ આવીને બેહે ભાઈ ખવડાવો એટલે એક એક બટકું. ચિંતા તાર બાકી ને જમવાનું? માર બાકી છે, આ પોપડી વેચી ની હું ખાઈ. અનેરીનું કેમ થાય છે? સ્નેહ મિલનો મોકલવાની છે કે ના ના નહીં? સખીઓ પછી વાત ન કરીએ. એવું છે? આગળ પાછી કઢાવી થાય. આગા પછી કોઈને કરવી તો ન થાય એવું થાય. સખી મિલનમાં છે ને કાયદેસર પાસમાં લખી જ દેવાય, છોકરાઓ લાવવાનું મનાય છે. હા, તાળીઓને મનાય. તો જ મેળ આવે ખાવા પીવામાં. બાકી છોકરા હોય ભગવાનનો રૂપ, ઈને આગળ પાછી કરી રીતે ઘરે આવીને કહી કહી જાય. ગઈ તો આજે છે ને ભાઈ પારમીની રસી મુકાવી છે ને તો ફોન નથી લેવાતો, કેમ કે પારમીનું ધ્યાન વધુ રાખવાનું, કેમ કે વારે પગ હલી જાય એટલે રડાઈ જાય છે. તો વાગી ગયા છે ભાઈ સાંજના 6:45 અને આ બાજુ જયદીપ આવ્યા છે ભાઈ પારમીની ખબર કાઢવા, અને જો મોઢું મીઠું કરે છે. કાલા જાંબુ ખાય, કાલા જાંબુ. આવતા વેત ડીશ પકડાઈ દીધી તો શું કરું? હા, પેલા મેં કીધું ખાઈ લઉં. હા તમે ખાઓ ને. હું છે ને ઘરે હોય કે નહીં ત્યારે કન્ટિન્યુ જયદીપ ઘરે હોય ને એટલે હું એને વારે નથી હું ખાવા પીવાનું વારે પૂછા કરું. એટલે અહીંયા મને અહીંયા આવે ને એટલે મારે ઈ ટેવ ઘરે હોય ઈ ટેવ જ રે. આવે એટલે ખાવાનું નકરું પૂછવાનું જ રે, લ્યો ના પાડે ને તો પરાણે દઉં પણ ખાઈ લે. હે ને ખવાઈ જાય કે ન ખવાઈ જાય? કેટલી રસી મુકાવી? રસી મુકાવી 3 ઇન્જેક્શન માર્યા, 2 સાથળમાં રોય એક છે ને? અને ગાતે, અને ગેસ્ટ્રોની એક પાઈ અને પોલિયો પાયો. રોવામાં તેમ હોય ભરાવે ને તો બિચારી ઉશી થઈ જાય પછી શાંત પડી જાય. હજી ઓલું બીજું ઇન્જેક્શન તૈયાર કરે ને ત્યાં માણ બિચારી આમ આંખ વિશે ને ત્યાં પાછું બીજું મારે. એટલે આમ આંખ આજે સવારની છે ને આંખ જ નથી ખોલી, અને રસી મુકાવીને આવ્યા ને પછી આંખ જ નથી ખોલી હચોડી. ધ્યાન ચડી ગયું. ઘેન નહીં એને આમ પી આમ અંદરની. હા, કેમ કે કોઈ દી રોતી ન હોય એટલું, એટલે આજ રસી મૂકી એટલે રોય. પ્લસ અત્યારે પાછો છે ને આમ પગ આમ થોડોક હલી જાય ને તોય રોવાઈ જાય છે. એટલે હા રોતી તો નહીં, જે કજ્જો કરતા હોય ને છોકરાને એની ઉપર આપણે પારમી કોઈ દી કજ્જો કર્યો ને તો એટલું રેડી નથી. હું મારા દીકરાને નીચે રમવા કેટલી ઘડી અટકશો તો? ઘડી કેમ હું આવ્યો છું ને? નીચે રમવાને જ જાતો એટલે રાગે ને. હા, અને જયદીપ આનું કેવું છે ખબર તમે? કેવું છે? તમે અહીંયા આવો ને ત્યારે નીચે રમવા જવું હોય. બોલો આ કયું ના મમ્મી કહે છે હાલો હું છોકરાને લઈને ઘડીક નીચે જાઉં તો ઘર હરકું હળવું થોડુંક રે. નથી જાતો જો અત્યારે એને જેવું જાવું. જાવ ને તો હિસકા ખાલી ન હોય ને, જે ન જાવ હોય ને હે તો હિસકા ખાલી હોય. હા તો જાઓ વા લાઈનમાં ઊભું રહેવાનું, આ બધું આપણું ઘરનું ન કરવાનું હોય. અને જો ભાઈ બા પણ આવી ગયા ઘરે. હું ઈરા સ્કૂલનું આજ શું કરાયું? કોમ્પ્યુટર અને કરાટે. કરાટે. તમારે મારે ટેકવાન્ડો. બસ એમાં શું હોય ટેકવાન્ડોમાં? એ ટેકવાન્ડો કરાટે જેવું આવે. ઓકે. આ તો તને શું કરાયું સ્કૂલે? પેલા છે ને જોઈ લે, જો. હા. જો ઓય મને મારથી એને કરાતું. આધુ નેચર કઈ નહીં કરાવે. હાલો ભાઈ આ લોકોને તો છે ને જે કરાવ્યું હોય ઈ, પણ મારે છે ને કાલ સાંજની શ્વેતા આવી છે, પણ આજ મારે છે ને પારમીમાં એટલી હું પોરવાઈ ગઈ છું ને તો હચોડું આમ નવરા જ નથી રહ્યા. બહાર જ હું નથી નીકળી. અત્યારે જયદીપ આવ્યા એટલે ઘડી હું બહાર નીકળી, પણ મારે પૂછાણું નથી, મારે કાલનું પૂછવું છે. તો એ હાલો પૂછી જ લઉં તમારી હાજરીમાં. મારે તને એ પૂછવું છે, તારે કાલે મંડળ હતું જે હિપાવટલી ગામ સખી સૈયર મિલન, કેવું રૂપ બહુ મસ્ત. હું કર્યું? બધાથી પહેલા તો જો સ્વાગત કર્યું, બહુ મસ્ત સ્વાગત કર્યું. બધાને તિલક લગાવ્યા, હા. નાખ્યા, રીતના સ્વાગત કર્યું. હા. પછી અંદર ગયા,
પછી હું તો મહેમાનશ્રીમાં હતી એટલે આગળ બેઠી હતી. પછી અમારે દીપ પ્રાગટ્યનું હતું, તો એમાં મહેમાન હોય ને દીપ પ્રાગટ્ય કર્યો હતો, એટલે મેં દીપ પ્રાગટ્ય કર્યું. હા અને પછી 2 શબ્દ બોલ્યા, સ્પીચ હા. આપી થોડી ઘણી. હા સ્પીચ આપ્યા પછી એટલું મસ્ત જે કઈ કરાવ્યું છે, પેલા આંખું બંધ કરાવી અને આંખું બંધ કરી બધાને કીધું એકદમ શાંત વાતાવરણ કરી નાખો. કરી નાખ્યું. પછી પાછા એમ ખોલવાની કીધી શાંત. પછી એમ કીધું તમે કોની કોની બાજુમાં બેઠા, બધા પોતપોતાની બેનું બાજુમાં બેઠા છો કે હા, એ કે એમ નથી બેસવાનું, ઉલટા થઈ જાવ, બેનુને મૂકી જો અને તમારી બેનપણીઓની બાજુમાં જઈને બેસો. હા ગામની છોકરીઓ બધા ગામની ભેગી થઈ. બેનપણીઓ સાથે બેસો તો એ બધાને અલ્ટરનેટ કર્યા, આખા બધી પોતપોતાની બેનપણીઓની સાથે બેસી. પછી એ રીતના બેસાડ્યા અને પછી એને એમ કીધું બધા આંખું બંધ કરજો. આંખું બંધ કરીને એને જે ગામનું આપણામાં એ વાત કરી ને આપણા આખું નજર સામે દેખાય કે ભાઈ આપણે એની ગામમાં છે, આપણા બા આપણી સામે ઊભા છે, એવું બધું મસ્ત કરાયું. સંવાદ કરાવ્યો હોય હા. તો સંવાદ કરાવ્યો હોય. આપણે ખબર છે બિસ્કિટ વાળી ગેમ રહી છે ઈ રમાડી. પછી બધી ગેમો રમાડી, હે. બલૂનસાળી, પછી એમને બિસ્કિટ આને વાળી. બોલવાનું નીકળી ગયો ડબલ જોડી હતી. તો 2 સ્પીચમાં તું બોલી હતી હું બસ એવું જ જે એક્સપિરિયન્સ થયા એવું બોલો કે ભાઈ નહીં આપણે ગામમાં જવાનું કઈ મોકો મળતો અહીંયા આવ્યા ને તો આમ બધા એટલા જૂના જૂના બધા ફ્રેન્ડ નો મળ્યા. આપણને યાદ હોય ઈ ચહેરા યાદ આવી હા, જાય. ઈ ચહેરા યાદ આવ્યા અને આપણા કેટલા તો સબસ્ક્રાઇબરો એની તો તમે વાત જ પૂછોમાં. ઈ તો રેવા જ દેવાનું છે, કેમ કે અહીંયાના આપણે અહીંયા હોય ને એટલે કાલે અમે ગણગોરમાં પાણીપુરી ખાવા ગયા હતા. હીરુ, હું, હેતાંશ, અતુલભાઈ અને જયદીપ અમે એટલા અમે ઘણા સમયથી અમને પાણીપુરી ખાવાની બહુ જ ઈચ્છા હતી. તે કીધું કાલ હાલો જાવું છે ખાવા. તો અમે પાણીપુરી ખાવા ગણગોરમાં ગયા તો ત્યાં હતા ને બધા જ લોકો ઓળખતા હતા. એક તો સ્પેશિયલ છે ને રોડ ક્રોસ કરીને સામેથી આવ્યા. ઈ કે પિનલબેન તમે અહીંયા પાણીપુરી ખાતા હતા ને એટલે ઈ કે અમે ઈ કે અહીંયા તમને મળવા માટે આવ્યા ને. એકે તો છે ને વિડીયો કોલ કરીને ભાઈ કે જોઈ કે આ કોણ છે, તો ઓલા વિડીયો કોલ વાળા કે એ પિનલબેન કે. પણ એવું જ એટલે આપણે નથી કહેતા કે ઘણી વખત આપણે એવું થાય છે જયદીપ. જો કે અમને તો બહુ જ ગમે મળે ઈ. ક્યારેક એવું થાય ભાઈ. મને હમણાં 2 દિવસ પહેલા જ એવું હતું કે મને એક કોલેજની છોકરી છે, મને બિચારી આમ હું આવતી હતી ને ગાડી અગાઉ ઊભી રાખી, મોઢે એને દુપટ્ટો બાંધ્યો હતો. મને કે હાય, મેં કીધું હાય કેમ છે, પછી કે પિનલ ભાભી હું તમારો ડેઈલી વ્લોગ જોઉં છું. મેં કીધું થેન્ક યુ. પછી મારે એને કેવું પડ્યું, એને મારી સાથે વાત કરવી હતી પણ તોય મારે એને કેવું મારે પારમી જાગી ગઈ છે ને મારે થોડીક જલ્દી છે, સોરી એમ કહીને ફટાફટ હું નીકળી ગઈ. કેમ કે ભાઈ ઈ લોકોને મળવાની ઉમ્મીદ હોય પણ સમય અમુક વખતે સમય ન હોય ને ત્યારે છે ને આપણે જલ્દી નીકળવાનું થાય. નકર તો આપણે ટાઈમ પાસ કરવા માટે તમે વાત કરો ને તો અમને વાત કરવી પણ સામેથી ગમે. પણ ક્યારેક જયારે અર્જન્ટ હોય ને ત્યારે કદાચ આવી સિચ્યુએશન આવી હોય ને ત્યારે છે ને આપણને અંદરથી એમ થાય કે એને એવું લાગ્યું હશે કે જો આને એટલો બધો ઈગો છે તો ઉભા ન રહે. પણ અમુક ક્યારેક એવી સિચ્યુએશન હોય ને ત્યારે આપણે નીકળી જવું પડે છે. છોકરાને બિચારાને આખો દિવસ કેટલું પીડાય છે બિચારી. અહીંયા લાલ આવો ઢોકળું જોશ, બરફ આમ અડાડું ને હા. આ એમ કરે. પગ એને આમ દુખતું હોય. બરફ અડાડી તો ઠંડુ લાગે હા. એટલે પગ હલે એટલે રોવાઈ જાય. અને પણ એમાં એવું છે મમ્મી પાછું છે ને ઈ પારમાં એટલું બધું કોઈ દી રોય નથી કે નહીં, એટલે આજે રોય ને અનેરીને તો એવું આપણને થતું બધું ખબર? લાગે છે. અનેરીને એવું થતું. અનેરીને બધા છોકરાને જેથી એવું થાય, બધાને ઓલિમ્પો ના લાલ થઈ જાય અને ગુડ થઈ જાય. પણ અને આ વખતે અનેરી કેટલી હેરાન થઈ નહીં? હા બહુ રોય, બહુ પગજનો રોય. તો માંડતી. ઈ ઈસકો આલે છે ને તો દોરીએ હાથ ખેંચવો પડે છે. હા. બોલે ઈસકે તેમ કઈ થાતુંય નથી. વજન વધે એટલે હિંચકોય ધીમો ના, પડે ના, એવું થાય હિંચકો તો ધીમો નહીં, એમ હોકારો દેવા જવું પડે. બરાબર. એમ કરે ને એટલે આ હોય છે મારો દીકરો એમ કેવા જવું પડે. પાછી ઉઈ જાય. આજ પણ પણ આ જો આ રસી દીધા વગરની આ છોકરી જો આમાં કાંઈ ઘટે હે આંબુડું સાંભળું જો તમે કોઈ ડોક્ટર હોય ને હા. આપણામાંથી કોઈ જોતા હોય અથવા તો એના ઘરના જોતા અરે ઘણા ડોક્ટર છે ભાઈ. કદાચ ડોક્ટરને જોવાનો સમય ન હોય તો તમારા ફેમિલીમાં જે નજીકના ઘરના ભાઈ બહેન ભાઈ ફુવા કાકા દાદા કોઈ હોય ડોક્ટર હા. તો તમે છે ને કોમેન્ટ કરી દેજો કે રસી હવે પછીની પારમીને મુકાવી કે ન મુકાવી. એટલે આપણને આઈડિયા આવે બરાબર, હા, કેમ એટલે કે આમાં પછી આપણને છોકરું છે ને idea આવે. અને પાછું રીઝન કહેજો, જો મુકાવી તો હું કામ મુકાવી જોઈએ અને નો મુકાવી તો શા કારણે ન મુકાવી જોઈએ, કઈ થાય કે નહીં, એ રીતના રીઝન વાઇઝ છે ને તમે ડિટેલમાં કોમેન્ટ ભાઈ લખજો એટલે અમને ખ્યાલ આવે. મને જો આ જાણે કીધું ને કે આ રસી નથી મુકાવી, મને નથી ખબર આદિ મુકાવી કે ન મુકાવી. આ જાણે કીધું કે મેં મુકાવી જ નથી રસી, તો મને આ પારમીનું જોઉં છું ને મને સવારનું એમ થાય મારે આ નેક્સ્ટ રસી મુકાવી જ નથી એમ. એમાં છે ને પિનલ પેનલેસ રસી આવે એટલે છે ને એમાં પેન ન થાય. પણ એ પ્રાઇવેટ રસી મુકાવાની ને તો બધા એવું કહે કે પ્રાઇવેટ રસી નો હા, એ dead stock ઓલી થઈ ગઈ. પ્રાઇવેટમાં બધા રસી ઓછા મુકાવતા હોય, જ્યાં બધા સરકારી રસી વધુ મુકાવતા હોય. એટલે આપણને પ્રાઇવેટમાં છે ને ઈ મને બીક લાગે કે નહીં ઓલી રસી મુકાઈ ગઈ તો એટલે નથી, નગર આપણા છોકરાને આપણને હેરાન કરવાનું થોડો કાંઈ એમ ઓલું હોય. એ જો આ દિવાલ પડી ગઈ, જો ડિવાઈડર પડી ગયું, જો આખી જો હું ક્યાં આ શું છે, જો હજી તો અહીંયા રોડ નું શરૂઆત નથી થઈ, આજુબાજુમાં હજી બુકિંગ નથી. આ પાળી પડી ગઈ, જો આ પાળી આ વચ્ચેની છે ને, જો આ દેખાય
પડી ગઈ જો અહીંયા અડધી છે જો અડધી પડી ગઈ ને અડધી ગાડું છે હશે જો આ અડધી છે જોયું જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો ગાય નીકળી હતી ક્યારે અહીંયા તમે શું કરવા આવ્યા હતા હા સ્કૂલ જેવો નજારો લાગે આવ્યા હતા એ તો આવ્યો હતો ગાયો નીકળી ગઈ હતી કેટલી ગાયો હતી કયું અચ્છા ત્યારે તો બધી બહુ ગાય હતી સાચી વાત છે હું એવું એ તો છે હું કે છે ભૂત બંગલો આયા થોડો આવે ભૂત બંગલો ગાઈસ તો આ બાજુ છે ને પીઝા બને છે ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ ઓવન ના પીઝા બરાબર અને બચ્ચા પાર્ટી આ બાજુ બેસી ગઈ છે ભાઈ પીઝા ખાવા વાટે છે ભાઈ પીઝા ની વાટે છે સેમ ટુ સેમ રિપીટ ભાઈ રિપીટ ઓર્ડર આવે છે રિપીટ ઉપર કયો બનાવ્યો તો onion બધું મિક્સ બધું વેજીટેબલ મિક્સ બરાબર હાઈ મિક્સ વાળો બનાવ્યો અંદર ગાર્લિક મૂકી લાગે ગાર્લિક છે અને ગઈ આ બાજુ છે ને પારમીને રસી મુકાવી એટલે એને દવા અપાઈ છે જોઈ લો 5 રસી મુકાવી 3 ઇન્જેક્શન અને 2 પીવડાવી બરાબર પગ છે ને ભાઈ આખો હોજીન દડા જેવો છે જો કે અત્યારે તો હોજો ઉતરી ગયો લાલ બાકી જો હા અહીં કેટલી મોટી રેડનેસ આવી ગયું છે બધું ઘડીક બહુ લાગતું અત્યારે બરફ કહેશો ને તો અત્યારે આમ પગ નતો ઓલો કરતી બહુ અકોડતી બરાબર તમે આવ્યા આટલા મારો ડાય થઈ દવા હે ની તાવની છે આ તાવ નો આવે ને એની ઓકે જોઈ લો આ બાજુ આખી પ્લેટ આવી ગઈ છે ભાઈ ગાર્લિક બ્રેડ ની છોકરાઓને એ બધાની અલગ અલગ ફ્રેશ તો આપણે છે ને ગાર્લિક બ્રેડ લઈ લીધી છે આ બાજુ રેડ ચટણી છે ગ્રીન ચટણી છે અને લસણની ચટણી છે એતેજભાઈ હું ખાવ છો તમે પીસ કરો છો ગાઈસ તો જોવો છે ને સુકન છું ભાઈ કાચની પ્લેટ ફૂટી ગઈ તો અપસુકન છું અપસુકન કાઈ ન કહેવાય સુકન કહેવાય ફૂટી ગયું ને સમજો હા. હું આવી ને હા. તે પરમ દિવસે એક એને પડી વાસણ ઉટકતા ઉટકતા હે અત્યારે એક આને ત્રણ પડી થપ્પો હારે આ ત્રણ જ છે એક આરે સ્ટીલ ની ડીશ ની હારો થપ્પો લઈ દે હરી ગઈ વજન વાળી થાય કે નહીં તો આવી વસ્તુ હોય ને તો વ્યવસ્થિત વાપરે અત્યાર સુધી લેતા જ ને બધું વજન બહુ થતો હતો આ કીધું કાઢી ફૂટી જાય ને હા ફૂટે આ મુકાય ને સાઈન કરીને ફોડી નખાય હો. હા સરસ લેવો ભાઈ અહીંયા ઉધી એવું છે ભાઈ આધુ એમ કે છે અહીંયા ઉધી છે ઓડવા હાટુ તને વાપરો હોય તો એક આરે ખોખું સેતાય તે ઉપરથી એમનો ના ખાય આવી રીતના થાય તો વાંધો નહીં બરાબર છે બરાબર સેટ છે આખો ઈ કે આ જપસુકન છું શ્વેતા જપસુકન છું ખર્ચો છો ત્યાં સુકન છું આપ સુકન નહીં ખર્ચો કેવડો હવે ઝાઝો ખર્ચો કરી નાખ્યો કેમ તો શુકન જ કહેવાય એ સુકન જ કહેવાય એ શ્વેતા તા ટી-શર્ટ તો જો યાકો કપાય છે જો, આ બધું બગડ્યું જ છે હોટલ વાળા રોટલી કેટલી ખોટી છે આપણે ઘરે વાપરવા એ વાપરે એવી અલંગ નહીં વાપરે મજબૂત એને ના ભાઈ કાચની જો હા, કાચ. કેમ આની નો હોય મમ્મી અને એને તો છે ને કાપડની થેલીમાં ભરજે હો ચપલો તો શીરી નાખશે કાંઈ એક ડોલમાં કે ટબમાં ભરલે એટલે હવારમાં અલગથી એને નાખી દેવાનું. પણ જબલું મમ્મી ઓલું ન જબલું હાલે છોકરાઓ જો ભાઈ આ છે ને મૂવી જોવા એવા ભાઈ ગઈસ તો ફાઇનલી સપના આવી ગઈ છે ચાલો સખી મયર માંથી બરાબર છે બધા મજા હતા મજા આવી ગઈ છે ને બહુ મજા આવી આમ જો આ ગીત ગાઈ છે જોઈ લ્યો ભાઈ કાલે આવા સમયે ગીત ગાતી હતી વાંસળી વગાડતી જાય છે જો ક્રાકર્સ ગામનું હોય ને તો હા. આને લેતા જાજો હા. સખી સખી મિલનમાં. એને મળે તમારે ઓર્કેસ્ટ્રા નો થઈ જાય કઈ જરૂર નહીં પડે જરૂર નહીં પડે એન્કરિંગ આમ જો તો પણ આમ કેટલી ખુશ થઈ ગઈ છોકરી શું કરો છો તમે ઈ? ગીત ગાઈશો હાલો અને આપણે એન્ડિંગ કરવાનું છે વ્લોગ નું તો આજના માટે આટલું જ આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ્વર આગળ મહાદેવ